હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સિક્કુના જ્યુસની રેસીપી। તેના માટે આપણે 300 ગ્રામ જેટલા સિક્કુ લીધા છે। સૌથી પહેલાં આપણે સિક્કુની છાલ કાઢી લેશું। તો આ રીતે સાકુ લઈ અને સિક્કુની છાલ આપણે કાઢી લેવાની છે। ઉનાળાની ગરમીમાં આ જ્યુસ છે તે શરીરને ઠંડક આપે છે અને સિક્કુનું જ્યુસ બનતા ઝાઝો ટાઈમ પણ નથી લાગતો। 3 થી 4 મિનિટમાં જ્યુસ બની અને રેડી થઈ જાય છે। તો આ રીતે આપણે સિક્કુમાંથી છાલને કાઢી લીધી છે। હવે આપણે એક વાસણ લઈ લેશું અને સિક્કુમાંથી આપણે નાના ટુકડા કરી લેશું। આ રીતે વચ્ચે તેનું બીજ હોય તેને આપણે કાઢી નાખવાનું છે અને સિક્કુના આ રીતે નાના ટુકડા કરી લેશું। તો આ રીતે આપણે બધા સિક્કુમાંથી નાના ટુકડા કરી અને રેડી કરી લઈએ। આ રીતે આપણે સિક્કુના નાના ટુકડા કરી લીધા છે। હવે આપણે મિક્સરનું જાર લેશું અને સિક્કુ છે તેને આપણે મિક્સરના જારમાં નાખી દેશું। હવે તેમાં આપણે થોડીક સાકર નાખી દેશું। આમ તો સિક્કુ મીઠા જ હોય છે, પણ સિક્કુ જો વધારે પડતા મોળા હોય તો તમારે વધારે સાકર લેવાની। આપણે એ 2 ચમચી જેટલી તેમાં સાકર નાખીએ છીએ। અત્યારે આપણે દૂધ નથી નાખવાનું। હવે તેનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે પીસી લેશું। પહેલાં સિક્કુ અને સાકરને આપણે સારી રીતે પીસી લીધા છે, તમે જોઈ શકો છો। પહેલાં આપણે સિક્કુ અને સાકરને પીસી લેવાના। હવે તેમાં આપણે 1 ગ્લાસ ભરી અને દૂધ નાખી દેશું। જ્યુસ તમારે વધારે પતલું બનાવવું હોય તો દૂધ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે તેનું ઢાંકણ બંધ કરી દઈએ અને ફરીવાર તેને પીસી લઈએ। બધી વસ્તુને આપણે ફરીવાર પીસી લીધી છે। તો તમે જોઈ શકો છો કે આપણું જ્યુસ બની અને રેડી થઈ ગયું છે। હવે તેને આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું। તો આ રીતે મેં 2 ગ્લાસ લઈ લીધા છે। તમારે તેમાં બરફ નાખવો હોય તો પણ તમે નાખી શકો। તો જ્યુસને આપણે ગ્લાસમાં સર્વ કરી દેશું। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણું જ્યુસ બની અને રેડી થઈ ગયું છે। જ્યુસને તમારે પતલું રાખવું હોય કે વધારે ઘાટું રાખવું હોય તે પ્રમાણે તમારે દૂધ નાખી દેવાનું। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણું જ્યુસ બનીને રેડી છે। હવે તેની ઉપર આપણે થોડાક કાજુ અને બદામના ટુકડા નાખી દઈએ। તો આ રીતે ગરમીમાં તમે પણ જ્યુસ ચોક્કસથી બનાવજો। આ જ્યુસને બનતા ટાઈમ પણ નથી લાગતો, બહુ જ ઓછા સમયમાં બની અને આ જ્યુસ રેડી થઈ જાય છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણું જ્યુસ બની અને રેડી થઈ ગયું છે। આ રીતે જ્યુસ બનાવી તમે તેને નવરાત્રિમાં પણ પી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગરમીમાં તે હેલ્ધી પણ છે। આ જ્યુસ છે તે આપણા શરીરને ઠંડક આપે છે। આ જ્યુસ છે તે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે। તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।